ગુડ મોર્નિંગ, જય મહારાજ. તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. અને આજે પ્રિતેશને જવાનું છે નહીં, એટલે રોટલી શાક નહીં બનાવ્યું. મારા માટે મેં મેગી બનાવી છે અને ચા ને એવું પી લીધું. આજે તો થોડું જલ્દી થઈ ગયું અને બહાર વાતાવરણ થોડું વાદળવાળું જ છે ને. અને મમ્મી અહીંયા આગળ બેસ્યા છે. મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ચા પીધી? ચા પીને જ બેસ્યા છે. અને હજુ કશું કામ કર્યું છે નહીં. હજુ મારું બી બધું કામ બાકી છે. ખાલી મેં મારું ખાવાનું જ બનાવી દીધું, મેગી બનાવી. કેમ કે બહુ ટાઈમ થઈ ગયો તો મેગી નહોતી ખાધી, તો ડુંગળી અને બટાકો અને ટામેટું નાખીને મેં મેગી બનાવી છે, સિમ્પલ. તો એ થઈ ગયું છે. અને હર્ષિલ હજુ ઉઠ્યો નથી. પ્રિતેશ તો ઉઠે જ નહીં, કેમ કે એ તો જવાનું છે નહીં, એટલે એ ના ઉઠે. અને અત્યારે મારે જવાનું છે મારા મમ્મીના ત્યાં આગળ. તો હર્ષિલનું હજુ ટાઈમ ટેબલ ને એવું જ ગોઠવવાનું બધું બાકી છે. કામ બધું ઘરનું બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે, કચરો વાળવાનો છે, બધું બાકી છે. એ બધું પતાવી અને પછી નીકળીશું. અને કાલે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. એની માટે તમારો બધાને થેન્ક યુ. કેમ કે આ વખતે બહુ ટાઈમ લાગી ગયો. પહેલાં તો થઈ જતા હતા ફટાફટ, આ વખત થોડો વધારે ટાઈમ લાગી ગયેલો. એટલે હા, કેમ કે વચ્ચે પેલું હું બીમાર ને એવું થઈ ગયું ને, એમાં થોડુંક લિંક તૂટી ગઈ ને, તો એમાં થોડું પ્રોબ્લેમ થઈ ગયો હતો. કેમ કે એમાં ખાસું મેં 10 દિવસ જેવું વ્લોગિંગ નહોતું કર્યું, એટલા માટે થોડો એમાં વધારે ટાઈમ લાગી ગયો હતો. અને ફરી એક વખત તમારું બધાને થેન્ક યુ કહું છું કે આવો જ સપોર્ટ કરતા રહેજો અને રોજ વિડીયો જોતા રહેજો, પૂરો વિડીયો જોજો. અને મમ્મી તમારે શું કહેવું છે, બોલો. 500 સબસ્ક્રાઈબ થયા, તો બધાનો ખૂબ ખૂબ આભાર. ને કાઢું અને આવું ને આવું કરતા રહેજો, અમારા વિડીયો જોજો, સપોર્ટ કરજો, બધા સપોર્ટ કરજો અમને. હા, રોજ રોજ નવા વિડીયો મળશે. જોયા કશું લેવાનું છે આપણે? પેલા પૈયા આવ્યા આદુ મરચાં શું લેવાનું? શું લાવ્યા જોવા દે. આમાં સવારમાં એક ભાઈ આવે છે બધું શાકભાજી ને એવું લઈને ફ્રેશ, પણ એ રોજ એક જ વસ્તુ લાવે છે, મરચાં ને આદુ ને એવું. તો એવું તો થોડી લેવાય રોજ રોજ. તો મારું બીજું કામ છે જે એ પતાવી દઉં. અને અત્યારે ચોમાસામાં એક તો 2 દિવસ એક વખત કપડાં સુકાય છે, એ પંખામાં નાખીએ ને ત્યારે. મમ્મી જો હર્ષિલ સૂઈ ગયો છે એટલે તો હું મારું પહેલાં કામ પતાવી દઉં, કેમ કે કામ વધારે છે. હર્ષિલનું પણ હજુ મારે કામ કરવાનું છે, મારું બી કામ કરવાનું છે, ત્યાં પણ જવાનું છે. તો હું કામ પતાવી દઉં. આજે વરસાદ નથી તો મને લાગ્યું કે ચાલ લઈ જઈ દઉં, એટલે જઈ આવું છું. તો અત્યારે હું રેડી થઈ ગઈ છું નીકળવા માટે. પહેલાં મેં હર્ષિલનું બધું કામ પતાવી દીધું અને હવે હું નીકળીશ. પણ મારે ડબ્બા લઈ જવા પડશે અહીંયાથી, કેમ કે ડબ્બો નહીં મળતો મને સવારમાં. ખબર નહીં કઈ ગયો. કાલે તો વોશ કરેલો, આમાં હશે. ઓકે, મળી ગયો. કેમ કે કેવું થાય, દર વખતે હું નહીં લઈ જતી ને તો ત્યાંથી લાવવા પડે છે. એટલે આ વખતે હું ખાલી ડબ્બો લઈ જઈશ. અને હર્ષિલ સૂઈ ગયો છે ને, એટલા માટે અહીંયા આગળ લાઇટ બંધ રાખી છે મેં. અત્યારે મમ્મી અહીંયા આગળ એક સાઈડે મગ, હું આવી ગઈ છું અત્યારે અહીંયા આગળ મમ્મીના ઘરે. અને મમ્મીએ મગ બાફી અને વઘાર્યા છે ખાલી નાસ્તા માટે. અને હા, પલાળીને ફણગાઈને પલાળીને. અને એક સાઈડે કંસાર બનાવે છે. તો પહેલાં પાણી ગરમ કર્યું, એની અંદર ઘી નાખ્યું, પછી લોટ નાખી દઈશ ને. લોટનું મોવણ કર્યું છે. આટલું બધું નાખી દઈશ અને પછી એને મિક્સ કરી દેવાનું બરાબર. શું પપ્પા આવ્યા છે ખરા? હવે તમે કઈ ગયેલા? હું પેલા કોથળી આપવા માટે થોડી નીકળી હતી,
એટલે બરાબર ઘી નાખીને ઉકળે એટલે પછી નાખવાનું અને બરાબર રીતે મિક્સ કરી દેવાનું. રાખી મૂક ને મમ્મી, કશું ના થાય તો કાલે ખવાય, શેકેલા જ છે ને. પેલા આપણે મગલાએ નમકીન તો નહીં ખાતા 2-3 દિવસ સુધી. લો પપ્પા. બફાઈ જશે હે ને મમ્મી? થઈ ગયું છે કમ્પ્લીટ. અથાણું નાખ્યું છે મમ્મીએ. હું તો પેલું બધું ખાઈ ગયેલી મમ્મી. અથાણું કઈ બધી પેલું મુની માસી વાળું. કેરી થઈ ગઈ છે. કપાઈને લાયેલા એમ કે કપાઈ છોલીને કપાઈને. બસ મમ્મી આ તો બહુ ચાલશે. ચલતા એની લાઈક કોથળી મૂકી દઉં. ના ના કર થઈ જશે ને યાર. રબર જેવું નહીં આવતું જોતો. હું આમ ઊભું જ રાખીશ ને, થોડું આડું પાડી દઈશ બસ. અરે કંસાર બી થઈ ગયો છે રેડી. એકદમ છૂટો છૂટો. અત્યારે જોબ પરથી જઈને આવી જાય અને બહાર બેસી છું ઠંડકમાં. મસ્ત પવન આવે છે. અને આજે એક્ટિવા અહીં આગળ લાવ્યા છે પ્રિતેશ. કેમ કે હું આવીને જોબ પરથી પછી એ ગયા હતા બજાર તો ડાયરેક્ટ અહીં લાવી દીધું એક્ટિવા. અને હું અહીં નહીં લાવતી, હું પાછળ રાખું છું. અને જમવામાં તો ખીચડી થઈ ગઈ છે અને શાક હજુ કશું બનાવવાનું છે. આજે બનાવવાનું છે ચિકન, તો પછી હજુ બન્યું છે નહીં. બપોરે શું મમ્મી? બપોરે દહીંવાળું શાક બનાવ્યું તું? એ જરીક દૂધી હતી ડુંગળીને એવું નાખીને બનાવી. દૂધીનું બનાવેલું. અને પ્રિતેશ તો આજે ઘરે જ છે અને હર્ષિલ ગયો ટ્યુશનમાં. પ્રિતેશ કઈ ગયા મમ્મી? કયો? અને બહાર એકદમ ઠંડુ થઈ ગયું. આજે મસ્ત વરસાદ પડ્યો હતો એટલે ઠંડક થઈ ગઈ છે. ડુંગળીને એવું કાપી લીધું છે મમ્મીએ. શાક બનાવવાની તૈયારી છે. ખીચડી થઈ ગઈ છે, ખાલી શાક બનાવવાનું છે. અહીં આગળ ઈંડા બાફવા મૂક્યા. આ હર્ષિલના છે એટલે હર્ષિલનું ઈંડા કઢી બનાવશે. અને અહીં આગળ મમ્મીએ ડુંગળી, ટામેટું અને આદુ ને લસણ એટલું કરી દીધું છે. હવે એની ગ્રેવી કરી દેશે. ત્યાં સુધી ઈંડા પણ બોઇલ થઈ જશે. 2 જ કર્યા છે કેમ કે હર્ષિલનું જ છે એટલા માટે. જમવાનું રેડી થઈ ગયું છે. બનાવી છે ઈંડા કઢી અને ચિકન. હા શું થયું? લેવા ગઈ થાકી ગયો. 52 પગથિયા ચડી જ્યાં ચામુંડ ચોટીલા ચડતા હોય એવું. ખુલ્લી રાખી મેલેલી તો કઈ આગળ? હા એટલે છેક નીચેથી ચડ્યા તમે ઉપર?
4 માળા ચડીને ગઈ છે. એવું થાકી ગઈ. અને આવતા આવતા પછી લિફ્ટમાં આવ્યા. કનુ આયા ને તને આયા એમ કઈ ના નીકળી ગયા બરમમાં જોયા એટલે. એ બેવ જણા કેટલા જણ થયા ટ્યુશનમાં? 5-6 જણા 5 જણ છે ને પણ પ્રિતેશ 5 જણ છે હો ને. પ્રિતેશ તમે બે પછી એક કેજી વાળો જગ લાઈન મૂકી દો. છો. હા પેલો ખરો ને નહીં પહેલા હર્ષિલ એકલો જ હતો તો ટ્યુશન, હવે અત્યારે એને 6 જણ થઈ ગયા ટ્યુશનમાં. જ્યારે પહેલા દિવસ ગયો ને ત્યાર તો એ રડ્યો હતો કે હું એકલો જ છું એમ. અને હવે 6 જણ, હવે નહીં આવતું ને કનું રડું તન? હે? તમે સાથીદાર નહીં નહીં અને પાછો પેલો છે ને છોકરો, હે કનું તૈયાર. ચલો જમવાનું કાઢો. લે તારું જો ચાલ. હર્ષિલ માટે બનાવ્યું છે કેમ કે હર્ષિલ ચિકન નહીં ખાતો. 2 ઈંડા છે 2. ચલ આવી જા. બે કેજી જો કાનું આટલું બસ ને બેટા. ત્યાં આવજો ને તો માગો તો આવી જાવ જમવા માટે. મમ્મી બોલાવો તો. એવું કે ડિનર જમવા માટે આવી જાઓ. ડિનર કરવા માટે હા. કાનું તો બોલાય તો બધાને. બોલાય ડિનર કરવા માટે આવી જાઓ. હા કેવું બોલે છે? રડતો હોય એવું કેમ બોલ? હે પ્રિતેશ તમારા કશું કહો. 500 સબસ્ક્રાઈબર પૂરા થાય એનું બોલો કશું. પહેલાનું નહીં તે ના લે. પ્રિતેશ હું કહું છું કશું હા કેક કાપીશું બીજું શું કરીએ? એવું નહીં. થેન્ક યુ કહો બધાને. આ હા, 500 surprise થાય ને આપણે. અરે કેક નહીં કાપીશું ને? કાપવાની કહે છે તાર કાલે પપ્પા. કાપીશું આપણે. ના રવિવારે કાપીશું. તું બોલ થેન્ક યુ. પહેલા બધાને કહો થેન્ક યુ. થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો. ના રવિવારે જ કાપીશું બીજા આપણે. બોતા પપ્પા હસતા પપ્પા ઘરે છે. ના શું લઈએ પેલું કમ્પ્લેન કરવાની એ કરી લઈએ ને કોઈ છોકરા આવે. મેં કીધું હું આવું તો કે ના આવે તો રક્ષિત પપ્પા આવે તો કે ના. શું દેખાડીશ એ છોકરાને? પણ એ મેં તો આપણે જોઈ લઈએ છીએ. ખબર ને? હા. તો મમ્મી જુવાન છે એટલે હા. હસવા માંડી. બધું ડોહી થઈ જાય છે. મમ્મીને લઈ જા. કેમ મમ્મીને નહીં લઈ જાય તારા? હું હવે ને આવી જઈશ રાઉન્ડ પહેરીને જઈશ. મમ્મી પેન્ટ પહેરીને આવશે તો ચાલશે? અને કે ત્યાં કાંઈ લઈ જઈશ. કાનો મમ્મી પેન્ટ પહેરીને આવશે તો ચાલશે? તો મમ્મી ડ્રેસ પહેરા તો ચાલશે? લાડુ લે. તેલ નાખી દીધું છે ખા. ત્યાં તો આવી જાવ જમવા માટે. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. મારું બધું કામ પણ પતી ગયું છે. ફોનનું પણ મારું કામ બધું પતી ગયું છે. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.